તમારે પ્રેમથી હાલવાનું છે કે નહીં? હવે પ્રેમ ગતિ રાખવાનો, તારે શું કરવાનું? પૂરું અમારે હાલવાનું, ગતું નથી પૂરું અમારે આવે હાલવાનું કે નથી હાલવાનું. નહીં હાલવાનું. અમારે 20 કિલો આવે તમે અમારે 15 કિલો હાલે, 5 કિલો ખાઈ જાય. આવું તો આખી જિંદગીથી તમે કરો હરા. તો એ પ્રમાણે અમારે જો આ 5 કટા પડ્યા ચાર ચાર હાલવા જાવ. એ તો અમે શું કરે એ તો તમારો પ્રશ્ન. અમારે તો અમે ખેડૂતો ને સરકાર હાલે છે, તમે કે સરકારની બાબત પાડી દો, કાયદા મન મત બતાય. હા તો બસ ઢોઢું ના બોલો. રેડી? ઢોઢું નહીં. કાયદા આવડે છે એટલે બોલો. આખા ગામને નહીં આવડતા ને એટલે અમારે બોલવું પડે. બધાને આવડે છે, કોઈને કેમ નથી આવડતું? હા તો પણ પ્રેમથી હાલી જો. આપણે કે આવી રીતે આવી રીતે હાલો અમને મેસેજ પડે છે ને 20 કિલોનો ફટ લઈને મેસેજ પડે ને 15 કિલો હાલો તમે. આથી કોઈને આલો પરું એમ નહીં, અમારે 20 કિલોનો મેસેજ પડે. અમારે 20 કિલોનો મેસેજ પડે. ના કર તું. માથાકૂટની વાત નહીં, અમારે જે થતું નહીં પૂરું લેવું પડે. તમારે કને અમે કઈ ભીખ માજી લેતા નહીં. રેડી? અમારે સરકાર હાલે એટલે સરકારનું લેવા આવવા હતા. તમારે ઘરથી કઈ લેતા નહીં અમે. અમારે પૂરું જોવે 20 કિલો હાલવાનું કે નહીં. તમારે 5 કિલો અમારે બાકી છે એટલું જ આવશે. એટલું એટલે અમારે 20 કિલો આવે એટલે એટલું એટલે આ ઈ આવ્યું એટલું 15 કિલો આવશે તો. હા તો બસ 5 કિલો બીજું ચા મેળવાનું કરી લીધાનું છોકરાને ખાવા. આ ખરીદી જવાનું. હા એ તો પછી કરી જ લીધાનું ને. આખી જિંદગીથી કરી લીધા છો ને. હા પણ એ તો અમારે તાકવું જ નહીં. મારે તાકવાનો તમારો પ્રશ્ન નથી. નહીં હાલો ને પટીજી વાત નહીં. પટી ગયું ને રેડ. ભરતકુમાર ભાવાજી છે. હું વસાણાનો રહેવાસી છું. મને અહીંયા પૂરતું અનાજ આપવામાં આવતું નથી. મને પણ નહીં પણ આખા ગામને પૂરતું અનાજ નથી આપતા. મારે છેલ્લા 17 વર્ષથી 50% જ અનાજ આપે છે અને મેસેજ પડે છે 20 કિલોનો. તો મેં મારા ભાઈને મૂક્યો તો એને મારા ભાઈ કિશોરભાઈ મકવાણાએ ધમકાવ્યો કે અમને કાયદામાં જ શીખવો. તો પછી મેં આ વિડીયો ઉતાર્યો અને મારા પાસે વિડીયોનો સબૂત છે. તો હું કેટલું કહેવા માગું છું કે ગરીબોનું હકનું અનાજ ક્યાં જાય છે? જવાબ જોઈએ અમારે. રેશન કાર્ડમાં ઓછું અનાજ આપવાની ફરિયાદ તંત્ર તાત્કાલિક તપાસ કરે. લાભાર્થીઓને પૂરું અનાજ આપો, તેમના હક સાથે અન્યાય બંધ કરો. ગરીબોના મોઢાનો કોળિયો છીણશો નહીં. રેશન કાર્ડમાં ગેરરીતિ સામે અવાજ ઉઠાવવો એ દરેક નાગરિકની જવાબદારી છે. અમે માત્ર અમારા હકની માગણી કરીએ છીએ. અસાણા ગામના દરેક લાભાર્થીઓને ન્યાય મળવો જોઈએ. ગરીબોના હક પર ડાકો નહીં ચાલે. ન્યાય મળ્યા વગર શાંતિ નહીં મળે. જે અનાજ ગરીબો માટે આવે છે તે ગરીબો સુધી જ પહોંચવું જોઈએ. હકનું અનાજ માંગવું ગુનો નથી, અમારો અધિકાર છે. ગરીબના હિસ્સાનો એક દાણો પણ ઓછું નહીં ચાલે. સત્ય સામે આવશે, જવાબદાર સામે કાર્યવાહી થવી જોઈએ. અવાજ ઉઠાવો, હક બચાવો. જનતાનો હક જનતા સુધી એ જ અમારી લડત. અસાણા ગામના લાભાર્થીઓને ન્યાય મળવો જોઈએ. 17 વર્ષથી હકનું અનાજ ન મળતું હોવાથી ફરિયાદ જવાબદાર તંત્ર તપાસ કરે. ઈશ્વરભાઈ મકવાણા એમ કહે છે કે અમને કાયદાઓ મત શીખવો. એ વિડીયો વાયરલ કરવાનું કારણ એમ અમે વર્ષોથી અનાજ લઈએ છીએ. અમને પૂરતું અનાજ નહીં આપતા. આ વખતે ગઈકાલે હું આવે ને એટલે અમારે 20 કિલોનો મેસેજ પડ્યો હતો સરકાર તરફથી અને મને 10 કિલો જ આપે છે, પણ આ વખતે 15 કિલો આપ્યું. તો મેં પાછો આવીને પૂછ્યું કે 5 કિલો કેમ ઓછું આપ્યું? તેને મને ધમકાવા લાગ્યું કે 15 કિલો મળશે, 5 કિલો બીજું નહીં મળે, આટલું લઈ જવું તો લઈ જા, ને કે કાંઈ નહીં. મને કે કાયદામાં જ શીખવાડો. આગળ તો અમે રજૂઆત કરી હતી, કોઈ રજૂઆત કરી હતી, મેસેજ પણ કર્યો હતો ડેલિકેટને, પણ કંઈ રિપ્લાય મળ્યો નહીં. સરપંચને વાત કરી હતી? સરપંચને નહીં, ડેલિકેટને કીધું હતું. બરોબર. મામલતદારમાં રજૂઆત કરી હતી? ના, મામલતદારમાં રજૂઆત નહીં કરી. હવે કરવાની રજૂઆત. હવે રજૂઆત લિખિત આપવાના છો? અરજી? હા, અરજી આપવાની. અરજી આપવાની. શું નામ છે તમારું? આસારામ. આખું નામ બોલો. ઠાકોર આસારામભાઈ ભાવાજી, અસાણા ગામ.